ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्री विष्णु सहस्रनाम स्तोत्र ભીષ્મ યુધિષ્ઠિર સંવાદ છે, મહાભારતના માં આવેલો છે. એટલે આ પરાશર ભટ્ટથીરીએ એના મંગળાચરણમાં લખેલું છે. મહાભારત સારત્વાદ ઋષિભિઃ પરિગાનતઃ વેદાચાર્ય સમાહારાદ ભીષ્મોત્કૃષ્ટમતત્વતઃ પરિગ્રહાતિશયતઃ ગીતાદ્યૈકાર્થતશ્ચનઃ સહસ્રનામ્નામધ્યાયઃ ઉપાદેયતમો મતઃ. ને હવે આપણે મંગળાચરણ ભાષ્યકારનું જે છે, શંકરાચાર્યજીએ ભાષ્ય રચ્યું ત્યારે મંગળાચરણ દેખાય બરોબર. સચ્ચિદાનંદરૂપાય કૃષ્ણાય ક્લિષ્ટકારિણે નમો વેદાંતવેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે કૃષ્ણદ્વૈપાયनं વ્યાસં સર્વલોકહિતે રतं વેદાબ્જભાસ્કરં વંદે શમાદિનિલયં મુનિં. સહસ્રમૂર્તેઃ પુરુષોત્તમસ્ય સહસ્રનેત્રાનનપાદબાહોઃ સહસ્રનામ્નાં સ્તવनं પ્રશસ્तं નિરુચ્યતે જન્મજરાદિશાન્ત્यै. તો પુરુષોત્તમ ભગવાનના સહસ્રનામ જે છે એનું સ્તવન એટલે કે મહિમાગાન સ્તુતિ વગેરે કહેવામાં આવે છે. જન્મ જરાદિ શાંત્યય, સંપૂર્ણ પ્રકારની સંસારની ઉર્મિઓ એટલે કે તરંગો, સંસાર સાગરમાં જે ઉર્મિઓ તરંગો ઉઠે છે એના લીધે આપણે ફંગોળાઈએ છીએ. તો એમાંથી એની શાંત, સંસારરૂપી સમુદ્ર શાંત થાય એના માટે આ સહસ્રનામ પુરુષોત્તમ જે સ્તવન છે ખૂબ ઉત્કૃષ્ટ સ્તોત્ર છે. એનું પ્રામાણ્ય શંકરાચાર્યજીએ ભાષ્યમાં બહુ સુંદર રીતે પ્રગટ કર્યું કે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જ્યારે વિષ્ણુ સહસ્રનામનું આવી રીતે સ્તુતિ નમસ્કારપૂર્વક પારાયણ કરવામાં આવે ત્યારે એ વિષ્ણુ ભગવાનના પ્રસન્નતા અને સાક્ષાત્કારનું સાધન બની રહે છે. આપણે પહેલો શ્લોક છે એમાં વિશ્વમ અને વિષ્ણુ આ બે ઉપર વિચાર કર્યો તો ગઈ વખતે. તો વિશ્વમ એકવાર ભાષ્યમાં આપણે જોવું હોય, વિશ્વ શબ્દથી ઓમ એટલે ઓમ વિશ્વમ વિષ્ણુર્વ ષટ્કારઃ ભૂત ભવ્ય ભવત પ્રભુ એ છે. તો ઓમનો અર્થ ભાષ્યકારે બહુ સુંદર રીતે ઘણા બધા શાસ્ત્રના ઉદ્ધરણોથી બતાવ્યો. વિશ્વ શબ્દ પણ શેના માટે કીધો છે? જે યુધિષ્ઠિરે 6 પ્રશ્નો પૂછ્યા હતા, કિમેકમ દૈવતમ લોકે કિમ વાપ્યેકમ પરાયણમ વગેરે. તેમાંનો જવાબ હતો યત સર્વાણી ભૂતાની ભવંત્યાદિયુગાગમે. તો જેમાંથી સર્વભૂતો યુગના પ્રારંભે જન્મે છે, જેમાં સ્થિત છે અને જેમાં લય પામે છે, સમગ્ર ભૂતોનું જે ઉપાદાન છે. તો એ અહીંયા વિશ્વ શબ્દથી એટલે ઇતિ પ્રશ્નોત્તરભ્યામ, પ્રશ્નનો ઉત્તરાભ્યામ યદ બ્રહ્મ ઉક્તમ, જેમાંથી સમગ્ર જગત અને ભૂતોની ઉત્પત્તિ સ્થિતિ લય છે એ બ્રહ્મ છે. એ બ્રહ્મ જ વિશ્વ શબ્દેન ઉચ્યતે ઇતિ વ્યાખ્યાતમ. ઓમ વિશ્વમ શબ્દથી આપણે વિશ્વ શબ્દના લગભગ ઘણા બધા પાના હતા વિષ્ણુ આપણે શાંકર ભાષ્યમાં.
આપણે એનો દરેકે દરેક વ્યુત્પત્તિ જે છે, વિશ્વસ્મય નમઃ અને વિશ્વાય નમઃ, નામ અને સર્વનામ બંને રીતે છે. એટલે વિશેષ્ય છે અને વિશેષણ પણ છે. આ વિશ્વ એ રીતે પણ છે. વિશતિ સર્વમાં પ્રવેશ કરે છે વિષ્ણુ ભગવાન, એટલા માટે એમને વિશ્વ કહેવામાં આવે છે. વિશતિ પ્રવેશને પોતે સંકલ્પપૂર્વક જગતનું સર્જન કરે છે અને સંકલ્પપૂર્વક એમાં પ્રવેશ પણ કરે છે. પ્રવેશ ના કરે ને તો એનું ખ્યાપન ના થાય. પ્રવેશ જડ રહી જાય કરતાંય કોક દિવસ આપણને એવી જિજ્ઞાસા જન્મે કે આ વાણી દ્વારા બોલ બોલ કરનારો આખી જિંદગી છે કોણ? સ્વાદ દ્વારા જીહવા દ્વારા સ્વાદ ભોગવનારો હકીકતે છે કોણ? પગ દ્વારા ચાલનારો હકીકતે ભૂખ જેને લાગે જે છે કોણ? આવી જિજ્ઞાસા જન્મે ને એના માટે પરમાત્માએ પ્રવેશ કર્યો કે આ કરનારો વ્યવહાર કાર્યકરણ સંઘાત એના વ્યવહારમાં પ્રવૃત્ત થાય છે. ભૂખ લાગે ત્યારે પેટ પગને આજ્ઞા આપે છે, ચલ રસોડામાં, એમ કરીને પગ સીધા રસોડામાં જતા રહે છે. એટલે કાર્યકરણ સંઘાતને એના વિષયોમાં પ્રેરિત કરનારો છે કોણ? આવી જિજ્ઞાસા જન્મે ને એના માટે પ્રવેશ કરેલો છે. એટલે પ્રવેશ શ્રુતિ કે પરમાત્માએ પોતાના સર્જનમાં પ્રવેશ કર્યો છે, એટલે તાદાત્મ્ય કરેલું છે. અહીંયા આ ઉપાધિ સાથે તાદાત્મ્ય અભિમાન કરેલું છે. તાદાત્મ્ય અભિમાન કરીને આપણને એવું લાગે છે કે હું કરી રહ્યો છું, પણ કરાવનારો એ છે. એ પ્રમાણે ભોજયત નઃ માંડુક્યમાં જે કીધું છે એ પ્રમાણે. એટલે ઓમથી સમગ્ર વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર મહામંત્રસ્ય વેદવ્યાસો ભગવાન ઋષિ જે બધો ન્યાસ આપણે જોયો, તો આખું વિષ્ણુ સહસ્રનામ જે છે 1000 નામનો એક મહામંત્ર કહેવામાં આવે છે. તો મંત્રનો પ્રારંભ ઓમથી થાય. એટલે ઓમ વિશ્વમ વિષ્ણુર્વ ષટ્કાર. તો વિશ્વમ અને વિષ્ણુ બીજું નામ છે, એટલે એક ઉદ્દેશ્ય છે, બીજું વિધેય છે. એટલે એક સબ્જેક્ટ છે, પ્રેડિકેટ છે. વિશ્વને આ સમગ્ર વિશ્વ હકીકતમાં વિષ્ણુ છે. એટલે આ રીતે ઉદ્દેશ્ય વિધેયપૂર્વક પણ આ દરેકે દરેક નામનો ક્રમ પણ મહત્ત્વનો છે. કોઈ જ નામ હેફાઝેડ નથી કે ચલો ને થોડુંક અહીંયા છંદ બેસતો હતો ને એટલે આ નામ અહીં મૂકી દીધું 4 શબ્દનું, અને 4 અક્ષરનું બીજું નામ હતું એ બીજે મૂકી દીધું, એવું નથી. હા, એનું બધું જ સુંદર રીતે સંવાદિત આખું સ્તોત્ર છે. અને ઇદમ દૃશ્યમાન વિશ્વ વિષ્ણુ એવ, એવી રીતે અહીંયા વિશ્વ શબ્દને સમજાવવામાં આવ્યો. જગત કારણ હોવાથી સગુણ બ્રહ્મ જે છે એને વિશ્વ કીધેલું છે. એટલે જગતનું કારણ હોવાથી પરમાત્મા સગુણ સોપાધિક બ્રહ્મ કહેવાય છે. એ જગતનું કારણ છે, માટે એને વિશ્વ કીધેલું છે. જેમ કે ઘડાનું કારણ માટી છે, તો માટીને ઘણીવાર એવું કહેવાય ને કે આ સુવર્ણ જ આ બધા અલંકારો છે, ઘડો માટી જ આ સંપૂર્ણ બધા પાત્રો છે. એમ પરમાત્મા જ આ સંપૂર્ણ વિશ્વ છે, એવી રીતે પણ કીધું છે. અને પરમાર્થતઃ એનાથી કંઈ જુદું નથી, એટલા માટે પણ એને વિશ્વ કીધું છે પરમાત્મા વિષ્ણુ ભગવાનને. અને વિવિધ પ્રત્યય ગમ્યમ વિશ્વમ, વિશ્વ શબ્દનો સર્વનામ અર્થ કરીએ તો સર્વ એટલે બધું જ, એમ ઇદમ સર્વમ એવી રીતે. તો વિવિધ પ્રત્યય ગમ્યમ, અનેક પ્રકારના નામ રૂપ આપણે જેટલી ઇન્દ્રિયો છે 10 તો 10 ઇન્દ્રિયોના વિષયો આ જગતમાં છે. એટલે કે વિવિધ પ્રત્યય ગમ્યમ, પરમાત્મા જગત રૂપે પ્રગટ થયા અને વિવિધ પ્રત્યય ગમ્ય બન્યા. અનેક રીતે પરમાત્માની કોગ્નાઇઝ થઈ શકે છે, એનો પ્રત્યય જન્મે છે આપણને, એટલે એને વિશ્વ કીધા છે. વિશ્વ કેમ કીધા છે? વિવિધ પ્રત્યય ગમ્યમ. આ બધા આવી રીતે વ્યુત્પત્તિ છે. પછી વિષ્ણુ ભગવાન જે વિશ્વમ વિષ્ણુ, તો વિષ્ણુની હવે જે વ્યુત્પત્તિઓ છે શબ્દની થોડોક હવે આપણે વિચાર કર્યો તો અહીંયા વિષ્ણુ કેમ કીધા છે? તો વિષિન્દ્રી ધાતુ છે અને વિષ ધાતુ છે. એટલે ષટકોણનો શ વિષ વ્યાપ્તવ, એ ધાતુને નું પ્રત્યય લાગે છે એટલે વિષ્ણુ બને છે. વિષ વ્યાપ્તવ એટલે કે મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના, હું સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છું, સંપૂર્ણ જગત મારા વડે વ્યાપ્ત છે, હું જગતનો તાણાવાણા છું. એટલે હું જ આ સમગ્ર જગતરૂપી ચિત્રપટનો અદ્વિતીય દોરો છું. મને ખેંચશો ને તો જગત નહીં રહે. એ વિષ્ણુ શબ્દનો અર્થ છે. તાણાવાણા છું, દોરો છું એ.
અને વિષ પ્રવેશને ધાતુને છઠ્ઠા ગણની અને નુક પ્રત્યય લાગે તો પણ વિષ્ણુ બને છે. હવે વિષ્ણુ શબ્દ વિશે ઋગ્વેદ વગેરે જે છે ને એમાં થોડીક આ કીધેલું છે, આપણે આ વાંચીએ, બહુ સુંદર છે પ્રાર્થના. તમુ સ્તોતારહ, હે સ્તોતાઓ, હે વિષ્ણુ સહસ્રનામનું પારાયણ કરનારા બધા સાધકો, પૂર્વ્યમ યથાવિધ ઋતસ્ય ગર્ભમ જનુષા પીપર્તન. જો આ સંસ્કૃત આવડતું હોય આપણને, પણ આપણને છે ને શંકરાચાર્યજીનું ભાષ્ય સંસ્કૃત આવડે. ઋચાઓ જે છે ને આમાંની એકે શબ્દ આપણને ખબર નથી પડતી. એટલે આપણે જે સંસ્કૃત ભણ્યા છીએ ને એ વ્યવહારનું સંસ્કૃત ભણ્યા છીએ. રામ રામો રામા વગેરે વગેરે. એટલે રામ વનમાં જાય છે તો રામ વનમ ગચ્છતિ, આવું સંસ્કૃત આપણને ખબર હોય. આ વેદનું સંસ્કૃત છે એટલે અઘરું પડે છે. આમાં હા ફ્રીઝ થઈ ગયું. બરોબર. તમુ સ્તોતારહ આર પૂર્વમ યથાવિદ ઋતસ્ય ગર્ભમ જનુષા પીપર્તન આસ્ય જાનંદ નામ ચિદ્વિવક્તન મહસ્તે વિષ્ણુ સુમતિમ ભજામહે ભજામહે સેવામહે. તો તે વિષ્ણુ કોણ છે એવી જિજ્ઞાસા થતા તમ તત્કિમ ઇતિ આકાંક્ષાયામ, એવી વિષ્ણુ વળી કોણ છે તો એ જિજ્ઞાસા થાય તો કહે છે વિષ્ણુ ઋગ્વેદમાં પણ હે સ્તોતાઓ, હે વિષ્ણુ પારાયણ કરનારા બધા, પ્રકૃતિના ગર્ભરૂપ વિષ્ણુને તમે જાણો છો અને તેમના ગુણગાન કરીને તેમને પ્રસન્ન કરો. આસ્ય જાનંદ નામ ચિદ્વિવક્તન, એનું ગુણગાન કરો, પ્રશંસા કરો, એમનો મહિમા ગાઓ. અને હે વિષ્ણુ, અમે તે વિષ્ણુ, હે વિષ્ણુ સુમતિમ ભજામહે, અમે તમારી કૃપા પ્રાપ્ત કરીએ. સુમતિ શોભનમતી, એટલે તમે અમારા ઉપર પ્રસન્ન થાવ, તમને સુમતિ જન્મે અમારા માટે, તમે અમારા પક્ષપાતી બનો એમ. હે વિષ્ણુ, તમારી સુમતિનું અમે ભજન કરીએ છીએ, તમારા કલ્યાણકારી અનુગ્રહકારી રૂપનું અમે સેવન કરીએ છીએ. આમ વિષ્ણુ ભગવાનનું આમ ક્રોધવાળું રૂપ હોય, આમ સુદર્શન, એવું નહીં. અમે તમારા એકદમ કૃપા કટાક્ષવાળા રૂપનું અમે તમારું સેવન કરીએ છીએ. ઇત્યાદિ શ્રુતિભિ વિષ્ણો નામ સંકીર્તનમ સમ્યક જ્ઞાન પ્રાપ્તયે વિહિતમ. સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ માટે વિષ્ણુનું નામ સંકીર્તન શ્રુતિઓએ, ઉપનિષદોએ કીધેલું છે. હવે કહે છે તમે એવ સ્તોતારહ, હે સ્તોતાઓ, પુરાણમ યથા જ્ઞાનેન સત્યસ્ય ગર્ભમ જન્મ સમાપ્તિમ કુરુત. હે સ્તોતાઓ, તમારા જન્મની સમાપ્તિ કરો. કેવી રીતે? એ પુરાણ પુરુષ પુરુષોત્તમ જે છે એમના જ્ઞાન વડે, કે જે સત્યનો ગર્ભ છે, સત્યનું સ્વરૂપ છે, સત્ય જેના ગર્ભમાં રહેલું છે, સત્યસ્ય સત્યમ વગેરે, એ પ્રમાણે એની સ્તુતિ કરતાં કરતાં તમારો જન્મ સમાપ્ત કરો. જાનંત આ અસ્ય વિષ્ણો નામ અપી આ વદત, જેટલું જાણો છો એ પ્રમાણે એના નામનું કીર્તન કરતા રહો. આ વદત, જન્મ એટલે મરણ પર્યંત તમે વિષ્ણુના નામનું આવી રીતે કીર્તન કરતા રહો. અન્ય મા વદતું, બીજા કોઈ આવી રીતે દેવતા વગેરે, અન્ય દેવતા જેને કહેવામાં આવે છે. આપણે કહીએ ને કે ભગવાનના દર્શને ગયા ને શનિ દેવતાને તેલ ચડાવવાનું રહી ગયું, એને અન્ય દેવતા કીધું છે એમ. ભાઈ ભગવાનને તમે બધું કરી લીધું, પૂજા પૂજા, એમાં શનિ દેવતા એમના અંગ છે, એમની વિભૂતિ છે, આવી ગયું કહેવાય. એટલે આને આ એક એટીટ્યૂડને અન્ય દેવતા ભક્તિ કીધેલી છે. ભગવાનને બધો થાળ ધરાવ્યો ને બહુ સુંદર પૂજા કરી, પણ ત્યાં તેલ ચડાવવાનું રહી ગયું. આ વસ્તુને, આ માનસિકતાને, એટલે એને અહીંયા કીધું છે અન્ય મા વદંતુ. બીજા બધા આવી રીતે એની પૂજા કે એનું કીર્તન કરવાની કોઈ જરૂર નથી. હે વિષ્ણુ, વયમ તે સુમતિમ શોભનમ મહઃ ભજામહે, આપના કલ્યાણકારી મહઃ તેજનું અમે ભજન કરીએ છીએ, સેવન કરીએ છીએ. બરાબર. એટલે આ વેવેષ્ટિ વ્યાપનોતિ ઇતિ વિષ્ણુ, એટલે હવે આ વેવેષ્ટિ વ્યાપનોતિ ઇતિ વિષ્ણુ વિષય વ્યાપ્તિ અભિધાયિન. અભિધાયિન એટલે એનું નામ, એટલે વ્યાપ્તિ નામવાળી જે ધાતુ છે વિષ, એને નુક પ્રત્યાંત લાગે વિષ્ણુ બને. એટલે વિષ્ણુ શબ્દનો ડિક્શનરી મિનિંગ છે દેશકાલ વસ્તુ પરિચ્છેદ શૂન્ય, કે જે સર્વને વ્યાપી ગયેલું છે. સર્વને વ્યાપવું એટલે શું એમ આપણે ચલો વિષ્ણુ ભગવાનનો જે અર્થ છે દેશકાલ વસ્તુ પરિચ્છેદ શૂન્ય, કે જેમાં કોઈ પરિચ્છેદ નથી, સીમા નથી, વિભાગ નથી, એને વિષ્ણુ કહેવાય. તો એટલે કઈ રીતે વ્યાપે છે પરમાત્મા બધાને?
દેશ કાળ વસ્તુનો પરિચ્છેદ જેમાં નથી, એટલે કે સંપૂર્ણ દેશમાં છે, સંપૂર્ણ કાળમાં છે, સંપૂર્ણ વસ્તુઓમાં છે. એટલે કઈ રીતે વ્યાપે? તાદાત્મ્ય કરીને વ્યાપે છે. તાદાત્મ્ય કરીને ના વ્યાપે. વિષ્ણુ એટલે વ્યાપક છે ને વિષ્ણુ કહેવાય. તો કોને વ્યાપક કહેવાય? કે જેના કોઈ દેશમાં સીમાડા નથી. આટલા હોલની બહાર ના હોય ને હોલની અંદર હોય એને વિષ્ણુ કહેવાય? ના, એવું નથી. દેશના સીમા, દેશની સીમા નથી, સવારે હોય ને સાંજે ના હોય, કાળની સીમા નથી, અને આમાં હોય ને આમાં વ્હાઈટ ખુરશીમાં હોય ને બ્રાઉન ખુરશીમાં ના હોય, એવું એ નથી. એટલે કે કોઈ સીમા નથી, જેને કોઈ સીમા નડતી નથી, એને વ્યાપક કહેવાય. એટલે કઈ રીતે વ્યાપે છે? પછી હું રૂપે ક્યાંથી બધાને વ્યાપ્ત હોય? વિષ્ણુ ભગવાન બધાને કઈ રીતે વ્યાપે? જે વ્યાપે છે એને વિષ્ણુ કીધું. ક્ષીરસાગરમાં સુતા સુતા ના વ્યાપે ને, છે રૂપે. પછી અસ્થિ ભાતિ પ્રિય રૂપે. એમાં કોઈ સીમા ના પડવી જોઈએ, પરિચ્છેદ એટલે કે ટુકડા ના, વિભક્ત ના થવો જોઈએ. હા, જાણનારો છે ને એ બધે વ્યાપ્ત હોય. આપણે ઘણીવાર વિચાર કર્યો તો ભીમજી ઝવેરીની દુકાનમાં જઈએ તો સોનું બધા અલંકારોને વ્યાપ્ત છે, પણ સોના કરતાં વધારે વ્યાપક હું છું. જાણનારો છે ને એ વધારે વ્યાપક હોય, એની સભાનતામાં બધું છે, એટલે એનાથી જુદું નથી. વેદાંતમાં એક આ વસ્તુ સમજવાની છે. કોઈને પણ વ્યાપવું એટલે શું? એની સભાનતા હોય આપણને, એટલે હું એને વ્યાપી ગયો છું. આ સત્સંગ હોલમાં હું વ્યાપ્ત છું એવું કહેવાય? આવડો મોટો સત્સંગ હોલ ને હું વળી એમાં એક જગ્યાએ ખૂણામાં બેસેલો છું. સત્સંગ હોલ મારી સભાનતાની અંદર છે, એટલે પતી ગયું. હું સત્સંગ હોલમાં વ્યાપ્ત કહેવાઉં. સંપૂર્ણ વિશ્વ જેની સભાનતામાં છે, એને ના ખબર હોય ને એવું કશું નથી. એટલે કોઈ દેશ એવો નથી કે જેની સભાનતા એને ન હોય, કોઈ કાળ એવો નથી, કોઈ વસ્તુ એવી નથી કે જેની સભાનતા એને ન હોય. વિષ્ણુ વ્યાપક. જો આ બધી જ વસ્તુઓ આપણા પોતાના સ્વરૂપનું ચિંતન પણ કરાવે છે. વિષ્ણુ ભગવાન કોઈક એક દેવતા હોય એવી રીતે આપણે નથી જોવાનું. ચૈતન્ય સ્વરૂપે જ્યારે જ્યારે પ્રતિપાદન થતું હોય ત્યારે એ આત્મ સ્વરૂપ જ છે. એટલે વેવેષ્ટિ વ્યાપનોથી એને નુક પ્રત્યાંત વિષ્ણુ શબ્દ વગેરે કીધું છે અહીંયા જે ભાષ્યમાં, એ પ્રમાણે. અને બધા મહાભારતમાં, વિષ્ણુ પુરાણમાં પણ ઘણી વ્યુત્પત્તિઓ આપી છે આવી રીતે. વ્યાપ્તે મેં રોદસી પાર્થ ક્રાંતિશ્ચાભ્યધિકા સ્થિતા ક્રમણાચાપ્યહમ પાર્થ વિષ્ણુરીત્યભિસંજ્ઞિત ઇતિ મહાભારતે. પૃથ્વી આકાશ વગેરે બધું મારાથી વ્યાપ્ત છે, અને કાંતિ છે અભ્યધિકા, એટલે કે મારી કાંતિ જે છે, પ્રકાશ સ્વરૂપભૂત તેજ જે છે, એ આવી રીતે સંપૂર્ણ વિશ્વને વ્યાપ્ત કરેલું છે, માટે હું વિષ્ણુ કહેવાઉં છું. નારાયણ સૂક્તમમાં કીધું, યચ્ચ કિંચિત જગત સર્વમ દૃશ્યતે શ્રૂયતે પીવા અંતર્બહિશ્ચ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. જે કંઈ પણ છે કિંચિત જગત સર્વમ, સંપૂર્ણ જગતમાં, દૃશ્યતે શ્રૂયતે, જે કંઈ પણ દેખાય છે, સંભળાય છે, આ બધી જ વસ્તુઓમાં અંદર અને બહાર, અંદર પણ વ્યાપીને રહેલા છે પરમાત્મા, બહાર પણ વ્યાપીને રહેલા છે. બહાર પરમાત્માનો સત અંશ આપણને જણાય છે, સદંશ રૂપે એનું ગ્રહણ થાય છે. અંદર ચિત્ત અંશ રૂપે આપણને પરમાત્માનું ગ્રહણ થાય છે. એટલે અંદર વ્યાપીને રહેલા છે તો આપણા ગમે ત્યાં અડીએ તો આપણને ખબર પડે છે કે હું સભાન છું વગેરે. સંપૂર્ણ જગતમાં મારી બહાર અને અંદર એવું શેના માટે કહેવામાં આવે છે? સત અને ચિત્ત અંશના સંદર્ભમાં એવું કહેવામાં આવે કે પરમાત્મા બહાર પણ છે ને પરમાત્મા અંદર પણ છે. અંતર્બહિશ્ચ તત્સર્વમ, બધી જ વસ્તુઓમાં પર નારાયણ જે છે એ વ્યાપીને સ્થિત છે. વ્યાપવા માટે દોડાદોડ કરે છે એવું નથી, સ્થિત છે પોતાના સ્વરૂપમાં. હા, સર્વભૂતસ્થમ એકમ નારાયણમ કારણ પુરુષમ અકારણમ પરમ બ્રહ્મ શોક મોહ વિનિર્મુક્તમ વિષ્ણુમ ધ્યાયન સીદતી. તો આ આત્મબોધ ઉપનિષદ છે, એમાં સીધું સર્વભૂતસ્થમ એકમ નારાયણમ, સર્વભૂતોમાં ચૈતન્ય એક જ છે. આપણે ઘણીવાર વિચાર કર્યો છે, એક ચૈતન્ય છે એટલે શું? આ ઉપાધિમાં રહીને બોલનારું અને બીજી બધી જ ઉપાધિઓમાં રહીને બોલનારું ચૈતન્ય એક જ છે.
બોલનારા ચૈતન્ય જુદા જુદા નથી. બોલવાવાળી જીભ ઇન્દ્રિય બધાની જુદી છે, ચૈતન્ય એક જ છે. સાંભળનારું જોનારું ચૈતન્ય એક જ છે અને એ નારાયણ છે. ક્ષેત્રજ્ઞ એક જ છે. ક્ષેત્રજ્ઞ બધાના જુદા નથી, ક્ષેત્ર એક અનેક છે. ક્ષેત્ર એટલે ઉપાધિઓ અનેક છે, પરંતુ એ દરેકે દરેક ક્ષેત્રમાં ઉપલબ્ધ થનારું ચૈતન્ય એક જ છે. નારાયણમ એને નારાયણ કહેવાય છે. કારણ પુરુષમ અકારણમ. કારણ જે છે ને એને એનું જ આ ઓલું શું કહેવાય છે, શેષશાહી નારાયણ છે ને એ કારણ ઉપાધિ પરમાત્મા છે. પ્રલયકાલીન જળમાં શયન કરનારા. તો પ્રલયકાલીન જળ એટલે શું? પ્રલય કાળે સંપૂર્ણ જગતનો જ્યારે લય થઈ જાય ને ત્યારે એક તો જળ હોય છે, ક્ષીરસાગર વગેરે, એટલે એના ઉપર શેષ રહી જાય છે, એટલે કે શેષ નાગ છે. અને શેષ એટલે પ્રલયકાલીન જળની ઉપાધિવાળા પરમાત્મા એટલે શેષશાહી નારાયણ. એ શેષ નાગ છે એ પ્રલયકાલીન ઉપાધિ. પ્રલય કાળે આમ રહી શું જાય? તો કે શેષ રહી જાય. અને શેષ એમને મધ્ધરતાલ હોય ના, નારાયણને લીધે શેષ છે એમ. એટલે કે પ્રલયકાલીન ઉપાધિ જે છે, અવ્યક્ત અવ્યાકૃત જે કહેવાય છે એ શેષ નાગ છે. અને એના ઉપર એના અધિષ્ઠાતા તરીકે એને ચૈતન્ય અધિષ્ઠાતા તરીકે નારાયણ છે. એટલે કારણ ઉપાધિ પરમાત્મા એને શેષશાહી નારાયણ એવું રૂપક આપવામાં આવેલું છે. વેદાંતના સિદ્ધાંતોને જ આવી રીતે પુરાણોએ પોતાના શબ્દોમાં સમજાવેલું છે રૂપક આપીને. જેમ કઠોપનિષદમાં કેવું રથનું રૂપક આપેલું છે, અને એવી રીતે સુંદર સિદ્ધાંતને આપણે સમજી શકીએ રૂપક આપેલું હોય તો. તેવી જ રીતે આ પુરાણોએ વેદાંતના સિદ્ધાંતોનું રૂપક આપ્યું છે. વિશતે વા અનુપ્રત્યયાંતસ્ય રૂપમ વિષ્ણુ હિતિ. એટલે વિશતિ પ્રવેશને પ્રવેશ કરે છે માટે, તો એના માટે આવ્યું આ એક વિષ્ણુ પુરાણનું છે. યસ્માદ વિષ્ટમિદમ સર્વમ. કારણ કે પરમાત્મા એ સર્વમાં વિષ્ટ પ્રવિષ્ટ થયેલા છે. તસ્ય શક્ત્યા મહાત્મન એટલે પોતાની માયા શક્તિ. ઇન્દ્રો માયાભિ પુરુરૂપયતે એટલે પોતાની માયા શક્તિ વડે સંપૂર્ણ વિશ્વમાં જે પ્રવિષ્ટ થયેલા છે. કઈ રીતે પ્રવેશ કરે પરમાત્મા? તસ્માદેવ ઉચ્યતે વિષ્ણુ વિશેષ ધાતો પ્રવેશનાથ. પરમાત્મા પ્રવેશ કઈ રીતે કરે? હા, એટલે માયા શક્તિથી. પ્રજ્ઞા માયાભિહિનો ત્યાં શંકરાચાર્યજી અર્થ કર્યો પ્રજ્ઞાભિહિ. બરોબર ને? ભૂલી નહીં જવાનું. ક્યાં આવ્યું? ઇન્દ્રો માયાભિહિ પુરુરૂપય્યતે. ઓહો, બહુ સુંદર. ઇન્દ્રો માયાભિહિ પુરુરૂપય્યતે. હા ભાઈ, એટલે હમણાં દદ્દંગ આથર્વણ અશ્વિભ્યામ વાચે આખી આખ્યાયિકા એમાં આવી. રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ તદસ્ય રૂપમ પ્રતિચક્ષણાય. ઇન્દ્ર એટલે કે પરમાત્મા. ઇદન દ્રષ્ટા, એને ઇદંદ્ર કહેવાય પરમાત્માને. ઇદમનો દ્રષ્ટા. હવે આપણે એકદમ અત્યંત માનનીય કોઈ શ્રદ્ધેય પરંપરા સ્વામીજી વગેરે હોય આ મહાત્મા, નામથી ના બોલાવીએ આપણે, કે યતિવર્ય વગેરે એમ એવી રીતે કંઈક સંબોધન કરીએ. પૂજ્યશ્રી અખંડાનંદજી મહારાજનું આવી રીતે બધા પૂજ્યશ્રી કહીને આમ કે. એવી રીતે પરમાત્માને પણ આપણે વિષ્ણુ ને પરમાત્માને એવું બધું ના બોલાય. એટલે એને ઇદંદ્ર એટલે ઇન્દ્ર કીધું. આમ પરમાત્માનું નામ ઇદંદ્ર છે. ઇદમનો દ્રષ્ટા એટલે ઇદંદ્ર. પરમાત્માનું મૂળ નામ ઇદંદ્ર છે. ઇદમ આ ઉપાધિનો જગતનો એ દ્રષ્ટા છે. હવે ઇદંદ્ર પરમાત્મા એવું બધું ના બોલાય આપણાથી. જેમ અખંડા એવું ના બોલાય, આપણે પૂજ્યશ્રી બોલીએ તો એમ કરીને ભૂલામણું નામ કર્યું વ્યવહારમાં આપણે એનું ગ્રહણ કરી શકીએ. એટલે ઇન્દ્ર કીધો પરમાત્મા. એટલે ઇન્દ્રનો વૈદિક અર્થ, પૌરાણોમાં શાસ્ત્રોમાં અર્થ પરમાત્મા છે. ઇન્દ્ર એટલે કે પરમાત્મા માયાભિહિ પોતાની શક્તિઓ વડે, પ્રજ્ઞાભિહિ અંતઃકરણની વૃત્તિઓ વડે, પુરુરૂપ એટલે કે અનેક રૂપો ધારણ કરે છે. એ વિષ્ણુ ભગવાન પ્રવેશ કરે છે. હા, બૃહદારણ્યક. હમણાં જ આ અશ્વિની કુમાર અને દદ્દંગ અથર્વણ વાળી વાત છે એમ જ. હા, એટલે વિષ્ણુ શબ્દ સર્વમાં આવી રીતે જો આપણે ભાષ્યમાં લખ્યું છે ને, યસ્માદ વિષ્ટમિદમ પ્રવિષ્ટમ, પરમાત્માએ પ્રવેશ કર્યો. તો પ્રવેશ કઈ રીતે કર્યો પરમાત્માએ આ સંપૂર્ણ જગતમાં?
હા માયાભીહી શક્તિભીહી કઈ રીતે ઉપલબ્ધ થયા એટલે આ બધી વસ્તુઓ કેવી છે શંકરાચાર્યજીએ ભાષ્ય રચ્યું છે આ એ શંકરાચાર્યજીને તો આમ બધું જ આમ 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 પ્રોજેક્ટરની સામે કેવું આમ બધું હોય એમ સંપૂર્ણ શાસ્ત્રો બધા હોય એમ એટલે એમને તો એવી જ શ્રદ્ધા આમ એવો વિશ્વાસ છે ને કે મારા બધા શ્રોતાઓ પણ બધે બધું ભણેલા જ છે આમ એટલે આમ હું આમ કોટેશનમાં આંકીશ ને એ લોકોને ખબર પડી જશે આ સંદર્ભમાં આનો આ અર્થ છે ને આમ ને તેમ ને એટલે કેવું સુંદર વસ્તુ છે એટલે ઇન્દ્રો માયાભીહી પુરુરૂપ આપણને ગઈકાલે સાંભળ્યું હોય એ આજે યાદ નથી તો આ ભાવે પડેલા સંસ્કાર આવતા ભાવે કઈ રીતે કામ કરે? આપણે એવું માનીએ છીએ કે આપણને યાદ નથી હા આપણે એવું માનીએ છીએ આપણને યાદ નથી રહેતું પણ એવું નથી હકીકતમાં આપણને જે યાદ રાખ એવું નથી કહેવા માગતો કે યાદ રાખવું હોય રાખીએ છીએ વગેરે વગેરે થોડુંક બારીકાઈથી આપણે આમ એવું સેટઅપ કરીએ કે દાડામાં 2 વાર સ્વાધ્યાયીઓ એકબીજાને થોડું થોડું યાદ કરાવે ચલો આજે આ ભણ્યા હતા આજે આ ભણ્યા હતા વગેરે એટલે યાદ જ નથી આવતું પણ જાતે ના કર્યું હોય ને ત્યારે યાદ ના રહે વક્તાએ એક લેક્ચર માટે વક્તાએ પોતે જેટલી મહેનત કરી હોય ને એટલી જ જ્યારે સામેના પક્ષે થાય ને તો બધું જ યાદ રહે એવું છે વક્તાએ પોતે જેટલી તાદાત્મ્ય કરે આ તાદાત્મ્ય વસ્તુ ગમે તે કરાવી શકે છે એટલા જ માટે અધ્યાપન વસ્તુને બહુ ભાર મૂકવામાં આવે છે જેથી શાસ્ત્ર સાથે તાદાત્મ્ય થાય અધ્યાપનને આપણે દરેકના કિસ્સામાં પ્રારંભ પ્રમાણે પોસિબલ હોતું નથી પણ ગ્રુપ ડિસ્કશન ખરેખર પોસિબલ હોઈ શકે છે એટલે એ પ્રમાણે એકબીજાને સનતકુમારો બની જઈએ વગેરે ગઈકાલનું પ્રવચન આજે આપણને યાદ નથી તો કહે છે ને કે પડેલા સંસ્કાર તો આવતા ભાવે કામ લાગે તો કઈ રીતે કામ લાગે? એને અનુકૂળ વાતાવરણ મળે ને એટલે એ પ્રગટ થાય જ અનુકૂળ વાતાવરણ મળવું જોઈએ ના મળે તો બધા જ સંસ્કારો છે આ પ્રહલાદને બધા જે આસુર કુળમાં જન્મેલા હતા તે એ લોકો આસુરી સ્વભાવના હતા છતાં પ્રહલાદમાં કેમ આ ભક્તિના સંસ્કારો જ જાગ્યા વાતાવરણ નારદજીનો સત્સંગ આનંદ એને બધું મળી ગયું એટલે યોગ સંસ્કારો જાગૃત થયા ભોગ સંસ્કારો દબાઈ ગયા આપણામાં પણ બંને ઉભાભ્યામ પુણ્ય પાપાભ્યામ મનુષ્ય દેહ મળ્યો છે એટલે પુણ્ય અને પાપ સમાન જ છે ત્રાજવામાં આપણને વાતાવરણ અને અનુકૂળતા એવી મળે તો યોગ સંસ્કારો જાગૃત થાય એ આપોઆપ જ જાગે એટલે એવું અનુકૂળ વાતાવરણ આપણે સર્જવું પડે એમ ડેલિબરેટલી તો જેથી યોગ સંસ્કારોને વેગ મળે ધક્કો મળે એવું છે એટલે હા પ્રવેશ કઈ રીતે કર્યો આવી રીતે માયા વડે પ્રવેશ છે ને સાચો નથી જેમ ઓલો ઘડામાં આપણે કંઈક નાખીએ એવો પ્રવેશ નથી પાણી ભરીએ એવો પ્રવેશ નથી પરમાત્માનો પ્રવેશ કેવો છે પરમાત્માનો જગતમાં પ્રવેશ કાલ્પનિક હા ઘટાકાશ જેવો છે બરોબર હા પછી આમ સમજવું હોય તો બરોબર છે ખોટું નથી હું દર્પણ સામે ઊભો રહું અને દર્પણમાં અરીસામાં હું પ્રવેશ કરું છું કઈ રીતે પ્રતિબિંબિત થઈને એટલે પ્રતિબિંબ રૂપ પ્રવેશ છે સાચો પ્રવેશ નથી એમાં ઉપલબ્ધ થઉં છું તો જગતમાં આવી રીતે સૂક્ષ્મ શરીરો વડે સૂક્ષ્મ શરીર તન્માત્રાઓનું બનેલું છે એટલે જે ઉપાધિઓમાં સૂક્ષ્મ શરીર પૂરેપૂરું છે એમાં પરમાત્મા આવી રીતે તાદાત્મ્ય અભિમાન દ્વારા વગેરે વગેરે દ્વારા પ્રવેશ કરે છે વિષ્ણુ ભગવાન અહીંયા શું છે આ વ્યાપ્તે હે વિષ્ણુ વગેરે જે કીધું અહીંયા યસ્માદ વિષ્ટમિદમ સર્વમાં પ્રવેશી ગયા છે સૂક્ષ્મ શરીરવાળી બધી ઉપાધિઓમાં માયા વડે સાચો પ્રવેશ નથી આ એટલા માટે તસ્માદ એવ ઉચ્યતે વિષ્ણુ વિષય ધાતો પ્રવેશનાથ ઇતિ વિષ્ણુ પુરાણે હવે ઓમ વિશ્વમ વિષ્ણુ વષટકાર તો ત્રીજું નામ છે ભગવાનનું વષટકાર કાર એટલે વષટકારાય નમઃ રામાય નમઃ એવી રીતે વષટકાર ત્રીજું નામ છે વષટકાર વષટકાર એટલે શું જેના ઉદ્દેશ્યથી વષટ અને વૌષટ વગેરે બધા જે શબ્દો છે એ બોલીએ આપણે બોલીને યજ્ઞમાં આહુતિ આપીએ અહીંયા પણ ઘણીવાર યજ્ઞશાળામાં આ વષટવાળા મંત્રો હોય છે તો એ બોલીએ અને આહુતિ આપીએ તો એ વષટ મંત્ર જે છે ને
એ આપણી આહુતિને જે તે દેવતાનું નામ ઉચ્ચારણ કરીને બોલ્યા હોય એ દેવતા સુધી પહોંચાડે. એટલે વષટકાર મંત્ર પોતે વિષ્ણુ છે, અને જે મંત્રમાં જે શક્તિ છે કે અહીંથી લઈ જવાનું એ દેવતા સુધી, એ શક્તિ પણ પરમાત્માની છે. એટલે વષટ એટલે વિષ્ણુ. હા, વષટકાર એટલે વષટકાર મંત્ર એમ. ઓમકાર એટલે ઓમ શબ્દ છે, પણ ઓમકાર આપણે કેવું બોલીએ છીએ એમ, વષટકાર વષટ એટલે વષટ એવું ઉચ્ચારણ કરીએ છીએ ને આપણે. ઓમ ઓમકાર 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 એવું ઉચ્ચારણ કરીએ છીએ. ના, ઓમ 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 એમ વષટ મૂળ શબ્દ છે, વષટ બોલીએ છીએ યજ્ઞમાં. એટલે વષટકાર એટલે કે ઓમકારની જેમ એક શબ્દ આપવામાં આવેલો છે. યદ ઉદ્દેશેન અધ્વરે. હા, વષટ એટલે વિષ્ણુ, વષટ એટલે મંત્ર, કે જે મંત્ર જે છે પોતે એ આપણી સમર્પિત કરેલી આહુતિને જે તે દેવતા સુધી પહોંચાડે છે. ઇન્દ્રાય વષટ એવું કહીએ એટલે વષટ મંત્ર જે સાક્ષાત વિષ્ણુ છે એ વિષ્ણુ પોતે આપણી ઉપાધિને ઇન્દ્ર સુધી લઈ જાય એમ. એટલે યદ ઉદ્દેશેના અધ્વરે વષટ કરીએ તે, એટલે જેને ઉદ્દેશીને ઇન્દ્ર વગેરે જે આપણે વિષ્ણુ ભગવાન કે જે ગણપતિ હોમ કરીએ વગેરે તો વષટ કરીએ તે સહ વષટકાર. યદ ઉદ્દેશેને જેને ઉદ્દેશીને, આમ તો કીધું આ શું કહેવાય યજ્ઞો વૈ વિષ્ણુ, એટલે ભગવાન યજ્ઞ છે એ વિષ્ણુ સાક્ષાત વિષ્ણુનું જ રૂપ છે. શું છે યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકો એમાં યજ્ઞની વ્યાખ્યા વિષ્ણુ ભગવાન જ કરી છે. એટલે આપણે યજ્ઞ ભાવે જે કર્મ કરીએ ને એ સાક્ષાત વિષ્ણુની આરાધના છે એમ. યજ્ઞ ભાવે આપણે જે કંઈ પણ કરીએ, અત્યારે આ મંત્ર બોલીએ છીએ, સત્સંગ કરીએ છીએ, કંઈ ઘરનું કોઈ પણ કામ કરીએ, લૌકિક કે વૈદિક ગમે તે કરીએ, એને વિષ્ણુની આરાધના કહેવાય. કેમ? કારણ કે યજ્ઞ ભાવે થયો છે ને, યજ્ઞ તો વિષ્ણુ છે, યજ્ઞ એ વિષ્ણુનું જ સ્વરૂપ છે. એટલે યજ્ઞની ભાવના જાળવીને જે કંઈ પણ કરીએ એ વિષ્ણુની આરાધના છે એમ. એ રીતે યજ્ઞાર્થાત કર્મણોન્યત્રના ભાષ્યમાં આ રીતે સમજાવવામાં આવેલું છે કે યોગની ભાવનાથી આપણે કર્મ કરીએ એનાથી વળી ઈશ્વરની આરાધના કેવી રીતે થઈ જાય, એનાથી ઈશ્વર પ્રસન્ન કઈ રીતે થાય. કારણ કે યજ્ઞ એ તો વિષ્ણુ ભગવાન પોતે છે, એટલે યજ્ઞ એ વિષ્ણુનું સ્વરૂપ છે. યજ્ઞ એટલે થોડું ઘણું કંઈક યજ્ઞો વૈ વિષ્ણુ, યજ્ઞ એ સાક્ષાત વિષ્ણુ ભગવાન જ છે. હા, સમર્પણની ભાવના. આપણે યજ્ઞમાં આહુતિ આપીએ ત્યારે શું થાય છે, આપણે સમર્પણ કરીએ છીએ. ઇદન્નમમ, આ મારું નથી, આના ઉપરથી હું માલિકીનો ભાવ જતો કરું છું. એટલે ઇદમ નમમ, આને યજ્ઞ કહેવાય. એટલે કે જ્યાં જ્યાં આત્મસમર્પણ થતું હોય એ બધા જ યજ્ઞ છે, અને બધા જ સાક્ષાત ત્યાં વિષ્ણુ ભગવાન હાજર છે. જેમ કે નહીં આપણે કહીએ કે આની અધિષ્ઠાતા દેવ હોય કોઈ સંસ્થા, જેમ કે આપણા આશ્રમના નીચે તત્વતીર્થેશ્વર મહાદેવ અધિષ્ઠાતા છે, તો આપણા આશ્રમમાં ગમે તે કરીએ સેવા એ અધિષ્ઠાતા દેવની પૂજા કહેવાય. એવી રીતે કે એની આરાધના થઈ જાય એમ. કરીએ છીએ અહીંયા બીજું બધું કંઈક કચરો વાળીએ, પોતું કરીએ, કંઈક ઉત્સવની તૈયારી કરીએ, પણ છે હકીકતમાં એ દેવતાની પૂજા. એ કારણ કે એ એમનું શરીર છે એટલા માટે. એટલે યજ્ઞ એ વિષ્ણુનું શરીર છે. એટલે યજ્ઞ ભાવે આપણે જે કંઈ પણ આહુતિ વગેરે સમર્પણ, આત્મસમર્પણની ભાવના વગેરે, ઇદમ નમમ માલિકી ભાવ હટાવવો વગેરે, અને કર્મફળમાં આસક્તિનો ત્યાગ, એને મમત્વનો ત્યાગ કીધેલો છે. આ કર્મનું ફળ મને જ મળવું જોઈએ, મેં જ મહેનત કરી છે, વળી બીજો શેનો લઈ જાય વગેરે, બીજો શેનો યશ ખાટી જાય ને આમ તેમ બધું. એટલે આપણે માલિક ન બનીએ, એટલે માલિકી ભાવ આપણે જતો કરીએ, એને યજ્ઞ કીધેલો છે. કે સર્વનો માલિક તો એક જ છે, આપણે તો નિમિત્ત બન્યા છીએ ખાલી. તે પ્રમાણે યદ ઉદ્દેશને વષટ કરીએ તે યસ્મિન યજ્ઞેવા વષટ ક્રિયા સહ વષટકાર. તો જે યજ્ઞમાં વષટ ક્રિયા થાય છે એ યજ્ઞને વષટકાર કીધો છે. યજ્ઞો વૈ વિષ્ણુ, અને યજ્ઞ સાક્ષાત વિષ્ણુ છે. ઇતિ શ્રુતે યજ્ઞ વષટકાર. યેન વષટકારાદિ મંત્રાત્મના વા દેવાન પ્રીણયતિ, દેવતાઓને જે વષટકાર મંત્ર વડે પ્રસન્ન કરવામાં આવે છે એ વષટકાર સાક્ષાત વિષ્ણુ જ છે. એટલે વિષ્ણુ એટલે આપણે કરીએ ઇન્દ્રાય વષટ, એ વખતે
વષટકાર મંત્ર વડે જે ઇન્દ્ર પ્રસન્ન થાય છે, એટલે વષટકારમાં ઇન્દ્રને પ્રસન્ન કરવાની જે શક્તિ જે આવી ક્યાંથી? હા, એ સાક્ષાત વિષ્ણુ છે, માટે એમાં એવી શક્તિ છે. દેવતા વા પ્રજાપતિશ્ચ વષટકારશ્ચ ઇતિ શ્રુતે. હવે એક આ જે છે ને ચતુર્ભિશ્ચ, એ સ્મૃતિ કઈ છે? એક અહીંયા ઓશ્રાવ્ય અસ્તુ શ્રૌષટ યજ યેય જામહે વષટ દ્વાભ્યામ હુયતે. પુનશ્ચ દ્વાભ્યામ એટલે વષટ. અહીંયા વષટનો અહીંયા આવી રીતે ઉલ્લેખ થયો છે. સમે વિષ્ણુ પ્રસિદ્ધતી ચતુર્ભિશ્ચ એટલે કે 4 વર્ણો વડે. તો 4 વર્ણો કયા છે? જો વષટમાં આવી રીતે 2 વર્ણ છે. વષટ આખા, ભલે એને અઢી કહેવાય પણ કહેવાય 2 જેમ, એટલે દ્વાભ્યામ કીધું છે. પુનર્દ્વાભ્યામ, દ્વાભ્યામ એટલે વષટ. હુયતે ઓલું હવન કરવામાં આવે છે. આ કંઈ આપણને કામનું નથી, પણ આ તો વળી લખ્યું છે અને મને ટીકામાં મળ્યું છે. ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ 4 વર્ણ વડે. તો 4 એટલે ઓશ્રાવય, ઇન્દ્ર ઓશ્રાવય એવી રીતે કંઈક એનાથી ઇન્દ્રને આપણે આપીએ વગેરે. અસ્તુ શ્રૌષટ એ ચતુર્ભી, યજ એ દ્વાભ્યામ, યે યજામહે એ પંચ થયા, અને વષટ એટલે દ્વાભ્યામ હુયતે. તો આ 5 આવા 4 4 2 5 2 અક્ષરોવાળા મંત્રોથી જેનું યજન થાય છે તે વિષ્ણુ મારા ઉપર પ્રસન્ન થાવ. કંઈ આપણા માટે બહુ એ નથી. એટલે વષટકારાય નમઃ. બરાબર, એક આ ત્રીજું નામ થયું ભગવાનનું. હવે ભૂત ભવ્ય ભવત પ્રભુ. તો ભૂત ભવ્ય ભવત પ્રભવે નમઃ. બરોબર, પૂરું થયું. હા, ફ્રીઝ થઈ ગયું. ભૂતમ એટલે આ વષટકાર અહીંયા પૂરું થયું છે. થોડી વાર રહીને કરું, ક્લાસ છે. ભૂત ભવ્યમ ચ ભવચ્ચ ભૂત ભવ્ય ભવંતી તેષામ પ્રભુ ભૂત ભવ્ય ભવત પ્રભુ. જે ચોથું નામ આવે છે. તો ભૂત ભવ્ય ભવત પ્રભુ. ભૂત એટલે ભૂતકાળ, ભવ્ય એટલે ફ્યુચર ભવિષ્યકાળ, અને ભવત એટલે વર્તમાન. એટલે જે કંઈ થયું છે, જે કંઈ થશે, અને જે કંઈ થઈ રહ્યું છે એ બધાના પ્રભુ, સ્વામી, માલિક. જે કંઈ થયું છે ને એનો યશ ભગવાને કર્યું છે, આપણને કંઈ નથી એમ. એટલે કે મેં નથી કર્યું એવું. ઇન ધ સેન્સ કે એના સ્વામી, એનો યશ છે ને એને જ આપવાનો છે, એને જ મળવો જોઈએ. આપણે તો ખાલી યશ લઈ લઈએ છીએ, કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હે, એ રીતે. પરંતુ એ સર્વના પ્રભુ, સર્વના સમર્થ, સર્વના સ્વામી એવા ભૂત ભવ્ય ભવત પ્રભુ. કાલભેદમ અનાદૃત્ય સન્માત્ર પ્રતિયોગિકમ ઐશ્વર્યમ અસ્ય ઇતિ પ્રભુત્વમ. તો પ્રભુ કેમ કીધા છે? 3 કાળના સ્વામી છે, પ્રભુ છે. એટલે કાલભેદમ અનાદૃત્ય, કાળનો ભેદ, ભૂત વર્તમાન ભવિષ્ય, આ જે કાળનો ભેદ છે, ખંડ છે, એને અનાદર કરીને. એટલે કે એ આપણે સમજીશું કઈ રીતે અનાદર થાય છે. કાલભેદમ અનાદૃત્ય સન્માત્ર પ્રતિયોગિકમ, એટલે જે માત્ર સત્તા માત્ર છે, 3 કાળે જે અબાધિત છે એ એમનું ઐશ્વર્ય છે. એટલે એ પ્રમાણે આ કહેવામાં આવ્યું છે, 3 કાળનો અનાદર કરીને. એટલે મહાત્માઓ એવું કે ભૂત ભવ્ય ભવત પ્રભુ. પ્રભુ શબ્દને સમજાવતા સમર્થ. એટલે આપણે ધારેલું હોય કે ચલો આવી રીતે આ રસ્તે આમ જઈશું તો ઓછો ટ્રાફિક નડશે વગેરે, કંઈ પણ આપણે ધાર્યું હોય ને એ રીતે થઈ જાય, તો આપણાથી એ થયું છે કે પરમાત્માથી થયું છે, પરમાત્માના સંકલ્પથી, એમાં છે ને ખબર ના પડે બેમાંથી કયો ફેક્ટર કામ કરી ગયો. ધારો કે આપણે એવું માન્યું હોય કે આમ થઈને આમ આ ડાબી ખેંચી લઈશું ને તો આપણને ટ્રાફિક નહીં નડે, એમ કરીને આપણે ડાબી સાઈડમાં ગયા અને વળી ત્યાં કલાક જામ થયો ઉલટાનો. તો એટલે આપણું ધાર્યું ના થાય ને ત્યારે ખબર પડે છે આપણને કે હકીકતમાં કરનારો એ છે. એટલે એક મિનિટ, આ એક મીટિંગ બીજી વાર લઈ લઉં.
40 મિનિટ થાય ને એટલે સારું. હા, એટલે આપણું ધારેલું પાર પડે ને ત્યારે ખબર નથી પડતી કે ઈશ્વરની ઈચ્છા હતી કે નહીં. જેમ કે યાજ્ઞવલ્ક્ય ને ઓલું સ્વયંજ્યોતિ બ્રાહ્મણ છે એમાં એવું કીધું કે આ બધા બહુ પ્રકાશકો છે, સૂર્ય ને ચંદ્ર ને નક્ષત્ર ને અગ્નિ ને વાણી ને બધા બહુ છે. એટલે હવે એમાં ચૈતન્ય વાસ્તવમાં પ્રકાશે કે છે કે નહીં ને એ ખબર નથી પડતી. ચલો સૂર્ય ના હોય ને ચંદ્ર ના હોય નક્ષત્ર ના હોય ને વાણી ના હોય ને ત્યારે કોનો પ્રકાશમાં બધું કામ કરે છે? ત્યારે ખબર પડી કે ચંદ્રના પ્રકાશમાં બધું કામ થાય, અરે ચૈતન્યના પ્રકાશમાં બધું કામ થાય. એટલે કેવું નિર્ધારણ થયું કે વાસ્તવમાં ચૈતન્ય જ્યોતિના પ્રકાશમાં જ આપણો બધો વ્યવહાર છે. એમ આપણું ધાર્યું થાય ત્યારે ખબર નથી પડતી કે આપણાથી થયું છે કે ઓલાની ઈચ્છા હતી એટલે થયું છે. એટલે આપણું ધાર્યું પાર ના પડે ને ત્યારે નક્કી વિશ્વાસ થઈ જાય છે કે એના સંકલ્પથી જ જગત ચાલે છે. આપણા સંકલ્પથી કે આપણા સામર્થ્યથી આ બધું કશું નથી ચાલતું. એટલે મહાત્માઓને છે ને પોતાના મનનું થાય ને એમાં બહુ રસ નથી, એમાં બહુ આનંદ નથી આવતો. પોતાના મનનું ના થાય ને એમાં મહાત્માઓ વધારે ખુશ થાય છે, એમ ભક્તો વગેરે, કે હા ખરેખર આપણા મનનું નથી ચાલતું, એના સંકલ્પ પ્રમાણે જ જગત ચાલે છે. એટલે એને પ્રભુને સમજાવતા આવી રીતે ભક્તો સમજાવે છે કે ખરેખર ઈશ્વરના સંકલ્પથી જ ચાલે છે બધું. એની ઈચ્છા જુદી છે, આપણું ધાર્યું પાર ના પડે ને એટલે એની ઈચ્છા કંઈક જુદી છે. એટલે વિશ્વાસ થઈ જાય અને એમાં ભક્તો સુખી થાય છે કે એની ઈચ્છા પૂરી થઈ ને, વાહ ભગવાન તારી ઈચ્છા પૂરી થઈ આજે, એમ કરીને સુખી થાય ભક્તો. જો ભક્તિ કરવા માટે, ભક્તિ એટલે છે ને ઓલું વકીલાત કરવી, તું સાચો છું ગમે તેમ કરીને તું, એને ભક્તિ કહેવાય. એટલે ભગવાનના પક્ષે આપણે દલીલો કરી શકીએ ને એને ભક્તિ કીધી છે, વકીલાત. કે ભલે મને આવું લાગે પણ તું તો સાચો જ છું એમ, એવી રીતે એને ભક્તિ કીધી છે. એટલે પ્રભુ શબ્દનો અર્થ આપણે સમજ્યા, ભૂત ભવ્ય ભવત પ્રભુ. હવે ભૂત ભવ્ય ભવત લખેલું છે ત્રણેય કાળ, આસીદ અસ્તિ ભવિષ્યથી. અહીંયા જે શંકરાચાર્ય જેનો અર્થ લખ્યો કે ત્રણેય કાળનો અનાદર કરીને જે સત્તા માત્ર સ્વરૂપે છે વગેરે વગેરે. અનાદર કરવો એટલે શું એમ તો કે હા, એટલે કાળ વસ્તુ જ, કાળની કલ્પના જે છે ને એ આપણે એક શું કહેવાય, આપણે એના ઉપર રિસર્ચ કરીએ કાળ કોને કીધેલો છે. વેદાંત એવું કહે છે કે પરિવર્તનની સંવિતને કાળ કહેવાય છે. પરિવર્તનની તમે નોંધ લઈ શકો ને તો તમે કાળથી સભાન કહેવાઓ એમ. એટલે પરિવર્તનથી સભાન હો તો તમને કાળનું જ્ઞાન થાય, એમને એના વગર કશું ના થાય. રસોઈઓ આવે ઘરે, 1 કલાક 1.5 કલાક રસોઈ બનાવે છે. તો જ્યારે એ ધારો કે 10 વાગે આવતો હોય રસોઈઓ આપણા ઘેર, તો 10 વાગે આપણે શું બોલીએ? રસોઈઓ રસોઈ કરે છે. 11 વાગ્યા સુધી એ ધારો કે કરતો હોય તો 10:15, 10:30, 11:45, 11 વાગે પણ શું બોલીએ? રસોઈ કરે છે. તો રસોઈ કરે છે એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે. તો વર્તમાન કાળની લંબાઈ કેટલી? આમ 1 કલાક. ઘણીવાર તો એવું કહીએ છીએ કે આપણે ક્ષણ એટલે એક ક્ષણને વર્તમાન કહેવાય, ક્ષણની પહેલાંને ભૂતકાળ કહેવાય, ક્ષણની પછીને ભવિષ્ય કહેવાય. તો વર્તમાન કાળની લંબાઈ આપણે હંમેશા કેવું રસોઈ કરે છે. ઓલા ઘણીવાર ના બોલે કે બિઝનેસ કરતા હોય, મારે રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. હવે તો 50 વર્ષ પહેલાં હતો પણ અત્યારે શું કરે છે એમ કે હું રિયલ એસ્ટેટમાં જ બિઝનેસ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરું છું. કે શું કરે? 50 વર્ષથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ જ કરે છે એમ. એટલે વર્તમાન કાળની લંબાઈ કેટલી છે? હકીકતમાં છે જ નહીં. હા, હકીકતમાં 0 છે. કાળ વસ્તુ જ કલ્પાયેલી છે, ચૈતન્ય વડે કલ્પાયેલી છે. એ અહીંયા અનાદર કરે છે વગેરે શબ્દથી આપણે થોડુંક હજી સમજવાનું છે. એટલે સમય એ મિથ્યા છે, મિથ એટલે કે મિથ્યા છે. એટલે ભગવાન સતત છે, નિત્ય છે અને સતત સર્જન પાલન લય થઈ રહ્યું છે. એવું નહીં કે સૃષ્ટિના પ્રારંભે બ્રહ્માજી ત્યારે ઓલા 2 ઊંઘતા હતા અને બ્રહ્માજીએ સર્જન કર્યું, પછી બ્રહ્માજી ઊંઘી ગયા અને વિષ્ણુ ભગવાન અત્યારે સ્થિતિ કરે છે, અને પછી આ 2 ઊંઘી જશે અને પછી આવશે શંકર ભગવાન સંહાર કરશે. એવું નથી. પ્રત્યેક ક્ષણે સર્જન પાલન લય સતત પ્રત્યેક ક્ષણે ચાલુ છે.
કે પ્રત્યેક ક્ષણ ભગવાન સર્જી રહ્યા છે, પ્રત્યેક ક્ષણનું સર્જન ભગવાન પોતે કરી રહ્યા છે, ક્ષણનું સર્જન, પ્રત્યેક ક્ષણને સંકેલી પણ રહ્યા છે અને પ્રત્યેક ક્ષણે એ સ્થિતિ પણ કરી રહ્યા છે. એ રીતે ત્રણેય કાળનો સ્વામી ભૂત ભવ્ય ભવત પ્રભુ એવું કીધેલું છે. કાળથી એ બદ્ધ નથી, કાળની બહાર નથી અને કાળથી જુદા નથી. એટલે કાળ એ સ્વયં ભગવાનની જે કલ્પના, ચૈતન્યની કલ્પનાને કાળ કીધેલો છે. એટલે દેશ અને કાળ વિશે આજનું સાયન્સ શું કહે છે? તો દેશ અને કાળને સમજવા માટે દેશ અને કાળ ઉત્પન્ન ક્યાંથી થયા છે ને એ સમજવું પડે, જેને આજનું વિજ્ઞાન હજી સુધી દેશ અને કાળની ઉત્પત્તિને સમજાવી શકતું નથી. કે બિગ બેંગ થયો અને વગેરે સિંગ્યુલારિટી તત્વ હતું કે જે કંઈ પણ ગોડ બે પાર્ટિકલ બોઝોન પાર્ટિકલ એ ક્યાં હતું અને ક્યારે હતું એમ. એટલે કે દેશ અને કાળની ઉત્પત્તિને હજી સુધી વિજ્ઞાન સમજાવી શકતું નથી. આપણે એ જ કહીએ છીએ પરિવર્તનની સંવિતને કાળ કહેવાય અને અંતરની સંવિતને દેશ કહેવાય છે. એટલે બંને ચૈતન્યની કલ્પના છે. દેશ અને કાળ એ ચૈતન્યની કલ્પના છે. ચૈતન્ય એનો શાસક છે, દેશ અને કાળનો. દેશ અને કાળનો સર્જનારો છે. સંપૂર્ણ સ્વપ્ન દેશનું સર્જન કોણે કર્યું? ચૈતન્યએ. સાભાસ મને કર્યું. સંપૂર્ણ સ્વપ્ન કાળ અને સ્વપ્ન જગતનું સર્જન કોણે કર્યું? બધો જ વ્યવહાર થયો એમાં. એટલે દેશ અને કાળ, સંપૂર્ણ દેશ સંપૂર્ણ કાળનો એ પ્રભવતી એટલે કે પ્રભવ કરનાર છે. એટલે કાળાતીત છે, સ્વયં સ્વતંત્ર છે કાળથી. અને ભૂતકાળ ભવિષ્યકાળ એટલે ભૂતકાળ વર્તમાન. આપણે કહીએ કે આજે કોલેજમાં ભણતો હતો ને ત્યારે આવું કરતો હતો વગેરે કંઈક, ત્યારે પણ સત્સંગ કરતો હતો. હવે આ જે આપણે કેવું અહીંયા બોલી રહીએ છીએ ભૂતકાળનું વર્ણન કરીએ છીએ, પણ જ્યારે ભૂતકાળની વાત હતી એટલે કોલેજમાં ભણતો હતો ત્યારે સ્વામીજીના ક્લાસ ભરતો હતો, આવું કંઈક આપણે બોલીએ અત્યારે, ત્યારે આમ લાગે કે આ ભૂતકાળ છે, પણ એ વખતે ભૂતકાળ વર્તમાન હતો. એટલે ભૂતકાળ નામની કોઈ એવી આમ સ્વતંત્ર જેને ભૂતકાળ કહેવાય એવી કોઈ વસ્તુ નથી એમ. એટલે ભૂતકાળનું સ્મરણ ભૂતકાળ રૂપે નથી થતું, વર્તમાન રૂપે જ થાય છે. હું ડૉક્ટર બનીશ પછી આવું કરીશ એમ ભવિષ્યકાળનું પણ વર્ણન જે છે ને એ વર્તમાન રૂપે જ થાય છે, ભવિષ્ય રૂપે નથી થતું. એટલે ભૂતકાળ એ વર્તમાન વૃત્તિ છે, ભવિષ્યકાળ એ પણ વર્તમાન વૃત્તિ જ છે. ભવિષ્યકાળનું અત્યારે સ્મરણ કરીએ કે 10 વર્ષ પછી આ આશ્રમમાં આમ તેમ વગેરે, તો એ પણ આપણે અત્યારે વર્તમાન કાળે જ કરીએ છીએ. એટલે ભવિષ્યકાળ પણ વર્તમાનની વૃત્તિ જ છે. અને વર્તમાન એટલે શું? સમયની લંબાઈ. આપણે કીધું રસોઈઓ કલાક તો રસોઈ જ કરે છે વગેરે વગેરે. તે સમયની લંબાઈ છે એ કલ્પ એટલે કે કલ્પાયેલી જે કલ્પના છે. એટલે જ આપણા પુરાણમાં ભાગવતમાં બધે કલ્પ કીધા છે. બ્રહ્માજીનો કલ્પ, કલ્પ એટલે પ્રજાપતિની કલ્પના છે. એટલે કલ્પ એટલે સમયગાળો વગેરે, પણ કલ્પના ચૈતન્યની કલ્પના માત્ર જ છે. એટલે ચૈતન્ય વિના સમય ના હોય, જાણનારા વગર કાળ ના હોય કોઈ દિવસ. હા, એટલે ચૈતન્યમાં ત્રણેય કાળ કલ્પિત છે. એટલે ત્રણેય કાળ જે છે, કાળ પોતે ચૈતન્યની કલ્પના છે. સ્વપ્નના દ્રષ્ટાંતથી સરળ રીતે સમજાય છે. આપણે સ્વપ્નું આવે તો સમગ્ર સ્વપ્નનો દેશ અને સ્વપ્નનો કાળ એ માત્ર ને માત્ર ચૈતન્યની કલ્પના હતો. અત્યારે આપણને આ જગત, જાગ્રત જગતનો કાળ અને જાગ્રત જગતનો દેશ અત્યંત ઠોસ નક્કર લાગે છે, પરંતુ એ સાપેક્ષ વસ્તુ છે. જે ત્યારે આપણને બધા જ નિયમો, એકાદશી આજે હતી, મંગળવારે બુધવારે ક્યારે કરવી ને આમ તેમ બધું, મંગળવારે કરવાની કે બુધવારે કરવાની, બધા આચાર્યોને બધા જ આપણા મહાત્માઓને બધાએ સુંદર રીતે સમજાવ્યું. સ્વર્ગવાહિની વૈકુંઠનું દ્વાર ખુલ્લું હશે આ વખતે, એટલે તમે દ્વાદશી કરો વગેરે વગેરે કંઈક હતું બધું. આપણા જ આચાર્યોએ મોકલેલું બધું ઘણું. ચંદ્ર ઉપર ગયા હોઈએ તો એકાદશી ક્યારે કરવાની? આપણે 50-100 વર્ષ પછી ચંદ્ર ઉપર વસાહટ થશે ત્યારે ત્યાં એકાદશી ક્યારે કરવાની? એવું કેવું? એકાદશી નહીં કરવાની ચંદ્ર ઉપર? કારણ કે આ તો પૃથ્વીની અમુક સ્થિતિને આપણે એકાદશી કહીએ. એટલે ચંદ્ર પર એકાદશી આવે જ નહીં, એટલે ના જવાય આપણાથી.
બરોબર ને? એટલે કે વસ્તુ આવી છે એકાદશી નામની, એટલે બધી જ વસ્તુઓ ચૈતન્યની કલ્પના દ્વારા વ્યવહાર થઈ રહ્યો છે. વ્યવહારનું કોઈ ઠોસ કારણ નથી એમ. ઘણી બધી રીતે ઘણી યુક્તિઓ છે દેશ કાળ વિશે સમજવા માટે. અત્યારે તો વિષ્ણુ સહસ્રનામનો સંદર્ભ છે, આપણે આ તો આટલી થોડીક ચર્ચા કરી, પણ કાળની બધી વાંડુક્યની કારિકાઓમાં ઘણી જ બધી કાળ વિશે સત્ય આપણને જાણવા મળે છે. એટલે વેદાંત વગેરે કાળને શું કહે છે? કાળમાં સૃષ્ટિની રચના થઈ, એટલે કે સૃષ્ટિની રચના પૂર્વે કાળ હતો કે નહીં વગેરે વગેરે. વિજ્ઞાન પાસે એનો કોઈ જવાબ નથી. આપણે કહીએ છીએ નટરાજના તાંડવ નૃત્ય, ભગવાન તાંડવ કરે ને એટલે સૃષ્ટિનું સર્જન થાય. ભગવાન તાંડવ બંધ કરે ને પ્રલય થઈ જાય. ભગવાન જ્યાં સુધી ચાલુ રાખે તાંડવ ત્યાં સુધી સૃષ્ટિ રહે. એટલે આ વસ્તુને ઓલા અલાતના દ્રષ્ટાંતપૂર્વક સમજાવવામાં આવી માંડુક્યમાં. જ્યાં સુધી ઓલું અગરબત્તીનો જે આગલો ટીપ જે છે એ આમ ગોળ ફેરવું તો ગોળનું સર્જન થાય, ગોળ આકારોનું સર્જન થાય. એટલે એવી જ રીતે ચૈતન્ય તાંડવ કરે ત્યારે સૃષ્ટિનો આભાસ થાય છે. હકીકતમાં ગોળ લાડુ જન્મે છે, આમ કશુંય જન્મે છે અલાતના ફરવાથી? આભાસ છે. એટલે ચૈતન્ય તાંડવ નૃત્ય કરે નટરાજ રાજ ત્યારે સૃષ્ટિનો આભાસ થાય છે. ચૈતન્યનું તાંડવ, ચૈતન્ય અલાત સ્થિર થઈ જાય એકદમ, ત્યારે સંપૂર્ણ સૃષ્ટિ આકારો જે બધા ક્યાં છે? નાશ પામી જાય. ડિસ્ટ્રક્શન નથી ક્યાંય, વિડ્રોવલ છે. ચૈતન્ય જ્યારે તાંડવને સંકેલી લે, સ્થિર થઈ જાય, સમાધિસ્થ થઈ જાય પોતાના સ્વરૂપમાં, ત્યારે આવી રીતે વિડ્રોવલ છે. સૃષ્ટિનો નાશ શું છે? છિન્ન ભિન્ન થઈ જાય છે એવું નથી થતું. સૃષ્ટિ સંકેલાઈ જાય છે. જો સાચી હોય ને સૃષ્ટિ તો છિન્ન ભિન્ન આહ બધું તેમ તેમ આમ તેમ થઈ જાય, પરંતુ એવું નથી. પાછું એવું ને એવું પાછું પ્રગટ થાય છે. એટલે કે સંકેલાઈ જાય છે. સાચી હોય ને તો પછી આવી રીતે ના થાય. બધું આમ કપડાં, આપણે કંઈક મહેમાન આવવાના હોય, કપડાં બધા એક નાખીએ કબાટમાં આમ તેમ, એવી રીતનું કશું ભગવાનમાં થતું નથી. બધું એવું ને એવું બહાર આવે છે. વિડ્રોવલ છે, ડિસ્ટ્રક્શન નથી, સંકેલાઈ જાય છે. શું આવ્યું? ક્યાં ગયું? એટલે નટરાજ વગેરે રીતે પણ સમજાવવામાં આવે છે. ભૂત ભવ્ય ભવત પ્રભુ. કાળની સુંદર આપણે વાત કરી. પછી ભૂતકૃત શું છે? ઓમ વિશ્વમ વિષ્ણુર્વ ષટ્કારો ભૂત ભવત પ્રભુ ભૂતકૃત ભૂત ભૃત ભાવ ભૂતાત્મા ભૂત ભાવન વગેરે સમજાવવામાં આવ્યું છે. રજોગુણમ સમાશ્રિત્ય વિરિંચી રૂપેણ ભૂતાની કરોતી ઇતિ ભૂતકૃત. તો ભૂતકૃત એટલે ભૂતાની કરોતી ઇતિ ભૂતકૃત. કર્મધારાય સમાસ કે કર્મધારાય નહીં કયો કહેવાય? કુંભમ કરોતી ઇતિ કુંભકાર. તો એને કયો સમાસ કહેવાય છે? ઉપપદ. ઉપપદ તત્પુરુષ કહેવાય. ચાલો વાંધો નહીં. તમો ગુણમ આસ્થાય રુદ્રાત્મના ભૂતાની કૃંદતી કૃણોતી હિનસ્તી ઇતિ ભૂતકૃત. બે પ્રકારની વ્યુત્પત્તિઓ અહીંયા આપી. રજોગુણનો આધાર લઈને, રજોગુણની ઉપાધિને સ્વીકારીને, રજોગુણની ઉપાધિનો પોતાના ઉપર ડેલિબરેટલી અધ્યારોપ કરીને, રજોગુણનો વેશ સ્વીકારીને, આવા બધા અર્થ કહેવાય. વેશ સ્વીકારીને વિરિંચી રૂપેણ, જ્યારે રજોગુણનો વેશ સ્વીકારે ત્યારે એનું નામ શું પડે? છે ચૈતન્ય એક જ, પણ એનું નામ વિરિંચી બ્રહ્માજી પડે. અને પછી ભૂતાની કરોતી, ભૂતોને ઉત્પન્ન કરે છે. તમો ગુણમ આસ્થાય, તમો ગુણ જે છે ને એ બધું સંકેલી લે એમ. એટલે રુદ્રાત્મના ભૂતાની કૃંદતી કૃણોતી હિનસ્તી ઇતિ ભૂતકૃત. બંને રીતે ભૂતકૃત જે છે એને અર્થને સમજાવવામાં આવ્યો. સત્વગુણમ અધિષ્ઠાય ભૂતાની બિભરતી પાલયતી ધારયતી પોષયતી ઇતિવા ભૂતભૃત. ભૂતકૃત ભૂત ભૃત ભાવ, ભાવ પાછું બીજું છે, પરંતુ ભૂત ભૃત એટલે આ બે નામ આપણને સમજાવવામાં આવ્યા. ભૂતકૃત અને ભૃત ભાવ. પછી પ્રપંચ ભાવ એટલે શું? પ્રપંચ રૂપેણ ભવતી કેવલમ ભવતી ઇતિવા ભાવ ભવનમ ભાવ સત્તાત્મક. તો સત્તા અને સ્ફૂર્તિ રૂપે આવી રીતે પ્રગટ થાય છે. પ્રપંચ રૂપે આપણને ઉપલબ્ધ થાય છે. જગત એ પરમાત્માનો જ વેશ છે, પરમાત્માનું સોપાધિક રૂપ આ જગત છે. તો એ પ્રમાણે અહીંયા કીધું સત્તા માત્ર ભાવ. અને ભૂતકૃત ભૂત ભૃત ભાવ ભૂતાત્મા ભૂત ભાવન.
તો ભૂતાત્મા ભૂતાનામ આત્મા અંતર્યામી ઇતિ ભૂતાત્મા, તો અંતર્યામી રૂપે સર્વભૂતોનો એ આત્મા છે એટલે ભૂતાત્મા કીધું છે. અને ભૂતાની ભાવયતી વર્ધયતી ઇતિ ભૂત ભાવન, ભૂતોની વૃદ્ધિ કોના લીધે થાય છે? ભૂતોની ભાવના, ભાવના કરવી એટલે એને પોષણ આપવું, એની વૃદ્ધિ કરવી વગેરે. તો મમાત્મા ભૂત ભાવન ઉમાધ્યાયમાં પણ જે કીધું એ રીતે આપણે સમજી શકીએ છીએ બધું. એટલે ભૂતકૃત ભૂત ભૃત ભાવ વગેરે જે કીધું છે એ ખાલી આપણે એના ઉપર ટીકામાં કંઈ છે એ જોઈ લઈએ. સંપૂર્ણ ભૂતકૃત સંપૂર્ણ જીવોને આવી રીતે ચલાવે છે. એ બ્રહ્માજી બનીને વેદોનો આશ્રય લઈને વેદો પ્રમાણે યથાપૂર્વમ અકલ્પયત, પહેલાં વેદોમાં બધું જ શું કહેવાય એના ડીએનએ આપેલા છે કે સર્જન, કે જગતનું સર્જન અને જીવોનું સર્જન કેવી રીતે થાય, કે કેવી રીતે કરવું વગેરે. એ બધી જ એને શું કહેવાય બ્લુ પ્રિન્ટ એ આખી વેદોમાં હોય. એટલે ભગવાન બ્રહ્માજીને વેદોનું પ્રદાન કરે પછી એ વેદોમાં આખી બધી ઓલી લખેલી હોય, શું કહેવાય એને કોપી બધી, એટલે એ પ્રમાણે પછી બ્રહ્માજી સર્જન કરે છે. એટલે ભૂતકૃત તો બ્રહ્માજી એટલે પરમાત્માનું નામ, તો એ રીતે થાય છે. તમો ગુણમ આશ્રિત્ય કૃંતતી હીનસ્તી, બધાનો સર્વને અંતે સંહાર એટલે પોતાનામાં સંકેલી લે છે. એટલે સર્જક, પાલક અને સંહારક એ છે. ભૂતભૃતમાં સત્વગુણનો આશ્રય લે, જગત ચક્રને ચાલુ રાખે છે. અહીંયા એક ભૂતભૃત શબ્દ છે જે એ પણ 9મા અધ્યાયમાં આવ્યો. ભૂતભૃન્ન ચ ભૂતસ્થ મમાત્મા ભૂત ભાવન, રાજવિદ્યા ગુહ્ય યોગમાં. એટલે ભૂતભૃત એટલે જગતને અને જીવોને પોષે છે. તો પોષણ કઈ રીતે આ કરે? જગત ચક્રને ચાલુ રાખે છે. તો જગત ચક્રને ચાલુ રાખે, સાધ્ય સાધન સંબંધ કર્મકાંડનો જે બોલો છે એને ચાલુ રાખે છે. અને આ બાજુ વૈરાગ્ય મહાત્મા વગેરે જે છે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ રૂપે જગતનું પાલન કરે છે. અભ્યુદય પણ થાય છે અને નિશ્રેયસ પણ. વિરક્તોને નિશ્રેયસ પ્રાપ્ત થાય છે અને અભ્યુદયની કામનાવાળાઓને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જગત ચક્રને ચાલુ રાખે છે પરમાત્મા. પછી ભૂતકૃત ભૂતભૃત બંને થયા. ભાવ એટલે પ્રપંચ રૂપેણ ભવતી કેવલમ ભવતી ઇતિ વા, એટલે કે સ્વયં બનનાર છે અને સ્વયં બનાવનાર પણ છે. પરમાત્મા સ્વયં બનાવનાર છે જગતને, સ્વયં બનનાર પણ છે. કલ્પયતી આત્મના આત્માનમ, પોતે જ પોતાને કલ્પે છે. સુવર્ણ પોતે જ પોતાને અલંકારો રૂપે કલ્પે છે. સ્વપ્ન જગતથી પણ સમજી શકાય. ચૈતન્ય પોતે પોતાને દૃશ્ય અને દ્રષ્ટાના રૂપે કલ્પે છે. દૃશ્યનું સર્જન કરે, દૃશ્યને જોવા માટે દ્રષ્ટૃભાવ એટલે કે દ્રષ્ટા ભાવ ધારણ કરે છે. તો દ્રષ્ટા અને દૃશ્ય એ ચૈતન્યનું જ વિવર્ત છે. અલંકારો એ સુવર્ણનું વિવર્ત છે. વિવર્ત એટલે અજ્ઞાનને લીધે થયેલી કલ્પના છે. હકીકતમાં કશું સાચું સર્જન નથી થતું. સુવર્ણ પોતે પોતાને અનેક નામ રૂપમાં કલ્પે છે. પોતે જ પોતા એ બધાનો ઘાટ બની જાય છે. એમ એવી રીતે ચૈતન્ય જ આ નામ રૂપના ઘાટમાં પોતાને કલ્પે છે. એવી રીતે એટલે ભાવ શબ્દ જે છે ભાવાય નમઃ, તો ભાવનો આવી રીતે અર્થ કરેલો છે. સત્તાત્મક છે રૂપે સર્વમાં રહે છે, નિર્ભેળ અસ્તિત્વ સ્વરૂપ એ છે. ભૂતાત્મા હા ભાવ બરોબર છે. પોતે પોતાને કલ્પે છે એટલે ઉપાદાન જે છે એ જ ઇન્ટેલિજન્ટ એફિશિયન્ટ કોઝ છે. એમ હકીકતમાં જુદું નથી. એટલે એને ઉપાદાનમાં જ જ્ઞાન છે, ચૈતન્યમાં જ જ્ઞાન છે. એટલે કલ્પાયેલું પણ ચૈતન્ય છે, કલ્પક એટલે કે કલ્પનારો ચૈતન્ય પોતે જ છે. પોતે પોતાને કલ્પે છે નામ રૂપમાં. શેના માટે કરે છે એવું? એ લીલા છે ને આ છે ને તે છે ને બધું કીધું. આપણે કીધું કે જગતને જોવાની 3 રીત છે જે, એટલે ભગવાન તાંડવ નૃત્ય કરી રહ્યા છે અને ભગવાન શિવજી સમાધિસ્થ છે. તો બેમાંથી સાચું કયું? આપણે જે રીતે જોવા માંગીએ છીએ ને એ રીતે છે. દોરી દોરી જ છે. અને એ કહેવા આપણને સાપ દેખાતો હોય તો કીધું કે ભાઈ એ તો દોરીનું તાંડવ નૃત્ય છે. દોરી પાણીના રેલા રૂપે, ધારા રૂપે, દંડ રૂપે, સાપ રૂપે તાંડવ નૃત્ય કરી રહી છે.
તમે અજ્ઞાનને લીધે ચૈતન્યનું તાંડવ નૃત્ય દેખાય છે. હકીકતમાં ચૈતન્ય શિવજી સમાધિસ્થ જ હોય, પોતાના સ્વરૂપમાં જ સ્થિત હોય. પોતાના સ્વરૂપમાં સ્થિત રહીને બની રહીને તાંડવનો આભાસ ઉત્પન્ન કરે. જેમ કે દર્પણમાં હું હોઉં તો હું તો બિંબ રૂપે જ બની રહું અને 100 પ્રતિબિંબો રૂપે મારું તાંડવ બતાવું. હું આમ એક હાથ ઊંચો કરું તો 100 હાથ ઊંચા થઈ જાય વગેરે. આવી રીતની જગત અને જગતના સર્જનહાર વચ્ચેનો સંબંધ છે. તો ભવનમ ભાવ સત્તાત્મક. પછી ભૂતાત્મા એટલે અંતર્યામી કીધું. રસોહમપ્સુ કૌંતેય પ્રભાસ્મી શશિ સૂર્યયોહો વગેરે જે ભગવાન જ્યારે જ્યારે વિભૂતિનું વર્ણન કરતા હોય ત્યારે એને ભૂતાત્મા, ભૂતોનો હું આત્મા છું, મરચાની તીખાશ છું હું, શેરડીનું ગળપણ હું છું, આને ભૂતાત્મા કહેવાય. એટલે અગ્નિનો આત્મા જો, એટલે એ યક્ષ રૂપે આવીને અગ્નિનું સામર્થ્ય બાળવાનું લઈ લે, પછી અગ્નિ કશું ના કરે. અગ્નિ તો નામરૂપ છે ખાલી. એમાં જે આત્મા છે, જે બાળનારો છે, દજાડનારો છે, તો પરમાત્મા છે. આને ભૂતાત્મા કહેવાય. હા, જેને લીધે અગ્નિને અગ્નિ કહેવાય. મરચું તીખું ના હોય તેના મરચું કહેવાય કંઈ? સુરતી મરચું મોળું છે એવું કોઈ દાડો હોય? એમ ના હોય. તો ચાલો, એટલે શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત, કાનમાં સાંભળવાની શક્તિ એની છે. એટલે સાંભળનારો હકીકતમાં આ કાન નથી કે કર્ણેન્દ્રિય નથી. ચૈતન્ય વગર કર્ણેન્દ્રિય શું સાંભળી શકવાની છે એમ. એટલે એને કાનનો કાન વગેરે ભૂતાત્મા, આને ભૂતાત્મા કહેવાય. ભૂત ભાવન ભૂતાની ભાવયતી જનયતી વર્ધયતી. બીજની પ્રરોહ શક્તિ એ ભૂત ભાવન છે. એટલે 9મા અધ્યાયમાં મમાત્મા ભૂત ભાવન વગેરે કીધું પરમાત્માએ. બીજમાં અંકુરણ પામવાની, લીંબોળીમાં લીમડાનું વટની કણિકામાં સમગ્ર વટવૃક્ષ થવાનું જે સામર્થ્ય શક્તિ છે ને, એ હું છું એવું પરમાત્મા કહે છે. ભૂત ભાવન એટલે પ્રરોહ શક્તિ, એને ઈક્ષણ કરતા, એટલે ઈક્ષણ ડેલિબરેશન કરનારો જે છે ચૈતન્ય પોતે એ કારયિતા, એટલે બીજને વટવૃક્ષમાં આવી રીતે પ્રગટ કરનારો, વૃદ્ધિ કરનારો એ છે. આપણને લાગે કે વટની કણિકા હતી, વટવૃક્ષ થઈ જાય, એમાં હું મોટી ધાડ મારી. ના ના, ના થાય એવું. એ પરમાત્મા વગર ના થાય. એટલે ભૂત ભાવ ન કીધું. રસોહમ અપ્સુ કૌંતેય, મરચાની તીખાશને ભૂતાત્મા કીધું. અગ્નિદેવ બાળી શક્યા, ના બાળી શક્યા તણખલાને, એ ભૂતાત્મા. હા, અને આ વટવૃક્ષ બીજની કણિકા જે છે, વટની કણિકા, એ આખું વટવૃક્ષ થઈ, એમાં રહેલા ભૂત ભાવનને લીધે થઈ. એટલે વટની કણિકા નાની અમથી રાઈના દાણા જેવી હોય, એ આટલું મોટું ઘટાદાર વટવૃક્ષ થયું છે, એ ભૂત ભાવનને લીધે છે. એટલે સર્વની સંભાળ રાખે, જ્ઞાન સામર્થ્ય બધું પ્રદાન કરે. તો ચાલો આ રીતે. હાજી, હા, ભૂતાત્માને. હા, તો પહેલો શ્લોક થયો છે. હવે આવતા રવિવારે તો નહીં હોય. બધા ભેગા થઈને કંઈ વિષ્ણુ સહસ્રનામ જે કંઈ કરવું હોય જોજો, જેમ પ્રમાણે. આવતા રવિવારે ને એના પછીના આવતા રવિવારે એક જ રવિવાર કદાચ નહીં હોય, પછી તો થશે કદાચ મારા ખ્યાલથી. જોઈશું, ગ્રુપમાં મેસેજ મૂકીશ. પણ સુંદર આ રીતે આમ છે ને. હવે કેવું, ધારો કે પહેલો શ્લોક થયો આપણે, તો એ દરેકે દરેક શબ્દના જે કંઈ પણ આપણે અર્થ લખ્યા હોય, જે કંઈ એ એકબીજાને કહેતા રહીએ તો ઘણો ફરક પડે, બધું યાદ આવે વગેરે વગેરે. આપણને એકબીજાને મદદરૂપ થઈએ, એકબીજાને એક એક યુક્તિઓ આપણે આપીએ વગેરે. એ થવું જોઈએ ખાસ. એટલે એ પ્રમાણે જોઈશું પછી. તો આ નહીં આવતા રવિવારે કંઈક મેળ પડશે ત્યારે જોઈશું. એવું હશે તો ઓનલાઈન મળીશું કે ગમે તે કંઈક કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતીકાલે શ્વેતાશ્વતર છે.